લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાવેફાના ફેડરેશન ત્રણેયમાં સમાવિષ્ટ ગ્રુપના પ્રમુખો, વહીવટી નિયામકો અને નાણાં નિયામકો માટે આયોજિત ઓરિએન્ટેશન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન. સુરત જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગ્રેટર સુરતના યજમાન પદે જાવેફાના ફેડરેશન 3Aનો ઓરિએન્ટેશન કાર્યક્રમ અત્રેની સિક્કે પટેલ વિદ્યાલય, હની પાર્ક રોડ, અડાજણ, સુરતમાં તારીખ 13મીના રવિવારે આયોજિત થયો હતો. ફેડરેશનના વાપીથી ખંભાત સુધીના વિસ્તારમાં સમાવિષ્ટ કેટલાક ગ્રુપોના પ્રમુખો, વહીવટી નિયામકો, ખજાનચીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સભા વ્યવસ્થિત થવાના આદેશે દીપ પ્રાગટ્ય જાયન્ટ્સ પ્રાર્થના પછી માંજલપુર વડોદરાના શ્રીમતી નીરુબેન પટેલ અને ગ્રેટર સુરતના શ્રી બળવંત ગાંધીને સમૂહમાં શ્રદ્ધાંજલિ અર્પિત થઈ હતી. પ્રારંભિક ઔપચારિક વિદ્યાર્થીને લઈ ફેડરેશનના આ ઓરિએન્ટેશન સુધીના આ સદર અવસરે જાવેફાના ફેડરેશન પ્રમુખ શ્રી અનિલ રાવલે, સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી ઘનશ્યામ પટેલ, ફેડરેશન ડાયરેક્ટર યુનિટ 2 શ્રીમતી શીલાબેન ગાંધીએ મહેમાન પદે તથા વહીવટી નિયામક શ્રીમતી માલતીબેન વાંકાવાલાએ તેમજ શાળાના આચાર્ય શ્રી રીનાબેન ગજ્જરે મંચ શોભાવ્યો હતો. ફેડરેશન પ્રમુખ શ્રી રાવલ અને યજમાન ગ્રુપ પ્રમુખ શ્રી હરીશ ગાંધીના આવકાર પ્રવચન પછી ફેડરેશન પ્રમુખ શ્રી અનિલ રાવલ, સીસીએમ શ્રી ઘનશ્યામ પટેલ, ડાયરેક્ટર શ્રીમતી શીલાબેન ગાંધી, સ્પેશિયલ કમિટીના સભ્ય સર્વશ્રી અશોક બારોડ, કમલેશ પારેખ, વિજય પટેલ, સ્પેશિયલ ઓફિસર શ્રી રાજેશ શર્માને પૂર્વ પ્રમુખ શ્રી મહેશ ગાંધી ઓળખાવી ગ્રુપ તરફથી સ્મૃતિ ભેટ પ્રદાન થઈ હતી. ફેડરેશન પૂર્વ પ્રમુખ સર્વશ્રી ડોક્ટર મુકેશ જગલીવાલ, મહેશ ગાંધીનું પણ સ્મૃતિ ભેટ વડે બહુમાન કરાયું. ડોક્ટર મુકેશ જગલીવાલે અને શ્રીમતી રીનાબેન ગજ્જરે પ્રોગ્રામને અનુરૂપ વક્તવ્ય આપ્યું. આ કાર્યક્રમમાં ટ્રેનરો, પ્રમુખો માટે સર્વશ્રી કૌશિક વ્યાસ, વહીવટી નિયામક માટે વિજય તમાકુવાલા અને નાણાં નિયામકો માટે ડોક્ટર દિલીપ વોરાનો પરિચય શ્રી રાજેશ શર્માએ આપ્યો હતો. એમનું પણ યજમાન ગ્રુપ તરફથી સ્મૃતિ ભેટ દ્વારા સન્માન કર્યું. આ અવસરે ચિંતન શિબિરના સાનિધ્યે જાવેફાના અધિકારીનું સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત ન રહી શકેલા જાવેફાના એડવાઇઝર ડોક્ટર હસમુખ પટેલે સન્માનિત કરવાના હોવાથી તેમના સ્થાને તેમના પુત્ર શ્રી રાજેશ, માંજલ ગ્રુપના વહીવટી નિયામક અને માંજલપુર ગ્રુપના પ્રમુખ શ્રીમતી દક્ષાબેન તડવીની હાજરીમાં પ્રમાણપત્રને સાલ ઉઢાડી બહુમાન કરાયું હતું. શ્રી વિજય પટેલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ કાર્યક્રમની મહાનતા સમજાવી તાલીમ કાર્યક્રમે ચોક્કસ ક્ષેત્ર અથવા વિષયમાં સામાજિક સંસ્થાના અથવા તેના સભ્યોના જ્ઞાન, કૌશલ્ય અને ક્ષમતાઓને વધારવા માટે રચાયેલા એક માળખાગત પહેલ છે. તેમાં સામાન્ય રીતે શીખવાના અનુભવોની શ્રેણી સહિત સૂચનાત્મક ક્ષેત્રો, કાર્યશૈલી, વ્યવહારુતા અને મૂલ્યાંકન આ બધાનો હેતુ ચોક્કસ શીખવાના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવાનો હેતાર્થે ઉપર દર્શાવેલ ત્રણેય ટ્રેનરોએ હાજર પ્રમુખ, વહીવટી નિયામકો, ખજાનચીઓને તાલીમ આપી. ત્યારબાદ તાલીમાર્થીઓ પૈકી ફિરોજ વરિયાવા, રજનીકાંત સિંબાદશાહ, માલતીબેન વાંકાવાલા, અજીત મોહિતે સહિત ટ્રેનર ડોક્ટર દિલીપ વોરાએ પ્રતિભાવ આપ્યો હતો. સર્વશ્રી કમલેશ પારેખ અને અશોક બારોટના પ્રાસંગિક સંબોધન પછી શ્રી ઘનશ્યામ પટેલે અવલોકન માર્ગદર્શન પ્રસ્તુત કર્યા. અનિલ રાવલે સમાપન યજમાન ગ્રુપની સરાહના કરી કેટલીક ટિપ્સ આપી તથા યજમાન ગ્રુપને ઇન્સેન્ટિવનો ચેક આપ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિજય તમાકુવાલાએ કર્યું હતું, જ્યારે શ્રીમતી શીલાબેન ગાંધીએ ઋણ સ્વીકાર કર્યો હતો.